તો અમદાવાદમાં અમિત શાહ ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં ઉપસ્થિત અને ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ થઈ, જેમાં ગાંધીનગર જિલ્લાની દરેક વિધાનસભા બેઠક દીઠ 25 અગ્રણીઓ સાથે અમિત શાહની આ બેઠક છે। ધારાસભ્ય, વોર્ડ પ્રમુખ, પ્રભારી, વિધાનસભા પ્રભારી સહિતના આગેવાનો આ બેઠકની અંદર જોડાયા છે। અને આજ બેઠક વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરી બેઠક અતિ મહત્વપૂર્ણ છે, કયા કયા મુદ્દા એવા છે કે જે આ બેઠકની અંદર ચર્ચાશે? રોનક। जी बिल्कुलથી અમિત શાહ છે તેઓ આજથી પોતાના જે ચૂંટણી પ્રચાર છે તેના શ્રી ગણેશ કર્યા છે। વહેલી સવારથી જ જે હનુમાન મંદિર છે ઘાટલોડિયામાં આવેલું હનુમાન મંદિરના દર્શન કરીને તેમણે જે ત્યાં જાહેર સભા સંબોધી અને તેમણે સંબોધનમાં કહ્યું કે 30 વર્ષ અગાઉ જ્યારે હું ધારાસભામાં જતો હતો એ પહેલાં પણ મેં આ જ હનુમાનજીના દર્શન કર્યા હતા અને આજે ફરી એક વખત અહીંયા આવ્યો છું। ત્યારબાદ સીધા જ તેઓ પોતાના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા છે અને હવે જે ગાંધીનગર લોકસભામાં આવતી તમામ 7 વિધાનસભા બેઠક છે તેમના જે કહી શકાય કે 25 જેટલા અગ્રણીઓ છે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ જે સાણંદ બેઠક છે તેમાં ત્યાંના ધારાસભ્ય અને જે 25 જેટલા અગ્રણીઓ છે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ 7 બેઠક એટલે કે સાણંદ, કલોલ, ગાંધીનગર ઉત્તર, આ ઉપરાંત અમદાવાદ શહેરની 4 બેઠક એવી છે જે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ છે। આ તમામ બેઠકોના જે અગ્રણીઓ છે તેમની સાથે જે બેઠક વારાફરતી વારા અમિત શાહ સાથે થવાની છે। આ ઉપરાંત જે તમામ ધારાસભ્યો સાથે છે તેમનું જે 1-to-1 બેઠક છે તેનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, એટલે કે દિવસભરનો કાર્યક્રમ અમિત શાહનો નક્કી કરી દેવામાં આવ્યો છે। ગઈકાલ સાંજથી જ જે તમામ હોદ્દેદારો છે તેમને જાણ કરી દેવાઈ હતી અને જે તમામ હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે તેઓ અત્યારે જે પોતે કરેલા કામો છે તેવા પ્રકારની જે ફાઇલો છે તે લઈને અહીંયા પહોંચી રહ્યા છે। ગઈકાલ સુધીમાં પણ આપણે જોયું કે અમિત શાહે જે પોતાની મત વિસ્તારમાં આવતા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા જે વિવિધ ખાતમુહૂર્તના કાર્ય હોય કે લોકાર્પણના કાર્ય હોય તમામ જે કર્યા છે, ત્યારે હવે આજથી જે વિધાનસભા વાઇઝ હોય, વોર્ડ વાઇઝ હોય, કઈ રીતે કામગીરી અત્યાર સુધી કરવામાં આવી, ક્યાં ક્યાં કમીઓ છે, કેવી રીતે બૂથ સ્તર સુધી પહોંચવા તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। જે રીતે થોડી વાર પહેલા જાહેર સભા થઈ તેમાં પણ સ્પષ્ટપણે અમિત શાહ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે વિનમ્ર રહેવું અને વિનમ્રતાથી દરેક મતદાતાઓ સુધી પહોંચવું, એટલે કે આજે સવારથી જ જે પ્રકારે અમિત શાહનું વલણ છે એ સ્પષ્ટ છે। કાર્યકર્તાઓ વિનમ્ર રહે અને છેવાડાનો મતદાર હોય તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરે। જે પ્રકારે પણ એક બીજી પણ વાત કહેવામાં આવી હતી કે એક ચાહે અત્યાર સુધી જે પરિણામ છે સ્પષ્ટ દેખાતું હોય પરંતુ કોઈ પણ મતદાર છૂટી ન જાય તે પ્રકારનું પણ ધ્યાન રાખવાનું છે। આ તમામની વચ્ચે હવે જે હોદ્દેદારો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, આ તમામની સાથે બેઠકનું આયોજન કરી દેવામાં આવ્યું છે ને અત્યારે સૌપ્રથમ સાણંદ વિધાનસભા બેઠક સાથે હવે જે વિગતવાર બેઠકો છે તેના ઉપર બેઠક શરૂ થશે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। તો રોનક જણાવ્યા પ્રમાણે આખરે આજથી પ્રચારના શ્રી ગણેશ હનુમાન મંદિરે દર્શન કર્યા બાદ આખરે મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા અને સાથે પ્રચાર તેમણે શરૂ કર્યો છે।